બધા જેમના ઓકે, જેમના બંધ છે વિડીયો, એ બધા ચાલુ કરી નાખો આપણે બધાને. ઓકે. મંગલાચરણ રૂપે આપણે નમોકાર મંત્ર અને જે દેવ સ્તુતિ વાંચી હતી એની બે લાઈન. નમો હરિહંતાણમ, નમો સેતાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો દવે સવતાણમ. દેવ સ્તુતિની પ્રથમ બે લાઈન. वीतराग सर पर कह शंकर भविजन की अब पूरो आस, ज्ञानवान का उदय करो मिथ्या का हो विनाश. ओके. આજે મંજુલાબેન કોણ છે? મંજુલાબેન પીપળિયા. ઓકે. આપણે અત્યાર સુધી બાલબોધ ભાગ 2 માં દેવસ્તુતિ અને પાઠ બીજો પાપ થઈ ચુક્યો છે અને આપણે આજે કશાય પ્રારંભ કરવાનો છે. બરાબર? બધાને ક્લિયર છે અત્યાર સુધી? પહેલા કોઈને કોઈ પ્રશ્ન તો આપણે લઈ લઈએ. છે કોઈને પ્રશ્ન? પાક્કું? ઓકે. જીનલબેન, હા. લાસ્ટ ક્લાસ સાંભળી નાખી છે? ના, લિંક જ એને નથી આપણે ક્લાસનું. ઓકે, આપણે આ ક્લાસ પછી મોકલી આપીશ. હા એના પહેલાની હા, એના પહેલાની ખ્યાલ છે. હા, લોક પાપનો બાપ છે. લોભ. હા, કેમ કેમ પાપનો. હા, કેમ કેમ લોભ હોય તો જ પાપ થાય છે. જેમ કે હા. જેમ કે ઉદાહરણ અચ્છા. હમ તમે કોઈ પાપ કરો છો? જેમ કે પૈસાનું લોભ હોય એટલે. એક મિનિટ, એક મિનિટ, મારો પ્રશ્ન. તમે પાપ કરો છો? હા, જાણતા અજાણતા તો થાય જ ને. ના ના, જાણતાની સાથે કરો છો? ક્યારેક ક્યારેક થાય. હા, તો એ એક્ઝામ્પલ રૂપે કેવું પાપ હોય અને એમાં લોભ કઈ રીતે આવે છે? હવે એવી રીતે બોલાય બોલાય ના એવું હોય તો ચાલે, પણ ઠીક છે, એક્ઝામ્પલ માટે જ કહી દેવાય. બટ એવું કાંઈ ઓન ધ સ્પોટ નથી સૂઝી રહ્યું, બટ મને કોન્સેપ્ટ ક્લિયર છે કે કોઈ વસ્તુનો લોભ હોય એટલે જ આપણે એના માટે ખોટું બોલીએ અને એ વસ્તુ લઈએ, તો એવી રીતે જ ના ના, જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે ઘટાઈ શકીએ ને કે આ પાપ થયું તો આમાં કયો લોભ હતો. અચ્છા, હા, ઓલું લાસ્ટ ટુ લાસ્ટ ક્લાસમાં ઓલી આખી સ્ટોરી હતી જેમાં બધા અલગ અલગ ટાઈપના અ, અ, હા પાપ આવી ગયેલા. એમાં જૂઠું બોલવાનું એક હતું, પછી એક પરિગ્રહનું હતું કોઈ બી વસ્તુ, અને એક બીજા બીજા કોઈ પર ખરાબ નજરથી કંઈક જોવાનું એક વર્ડ હતું, એને મને યાદ નથી હમ છતાં આઈ થિંક મારા ઓકે. 5 પાપના નામ યાદ છે? નામ નથી ખબર, પણ મને આમ થોડુંક તો મેં આઈ થિંક મેં લખ્યું, ના લખ્યું નથી. 5 પાપના નામ નથી ખ્યાલમાં? હા, 5 પાપના નામ. લોભ અને કશાય. તમારે પાઠ વાંચીને આવવું પડશે. હા, અને આનું પીડીએફ આવી ગયું છે ગ્રુપ પર, સેકન્ડ પાર્ટનું. આ મોકલી છે ને સેકન્ડ પાર્ટની લગભગ પીડીએફ? અને ફર્સ્ટ મોકલી છે, પાર્ટનું મોકલી પ્રિન્ટ છે. કરાવ્યું છે, સેકન્ડ પાર્ટનું નથી મારા. ફરી આજે પાઠ ભાગ બીજાની અને રમુકા મહામંત્ર મને એકવાર મેસેજ ખાલી નાખી દેજો તો હું એમાં નાખી દઈશ ગ્રુપ પર. ઓકે, હમ. ઠીક છે. અ, બીજું કોણ જણાવશે હવે? આ મંજુલાબેન કોણ છે? પહેલી વખત આયા. ઓકે, હેમલ બેન ગાંધી. માઇક બંધ છે તમારું, હેમલબેન? હા.
હા સર. હા હા 5 પાપના નામ. મીન્સ મને થોડુંક હિંસા ના કરવી, પછી જૂઠું ના ના કરવી. બોલવું. ના કરવી. હિંસા તો નહીં જ કરવાની ને, અહિંસા. ના ના પાપ કયા છે? પાપ, પુણ્ય નથી હા તો પૂછતો, પાપ. હિંસા, હા જૂઠું બોલવું, પછી હા, પેલું પરિગ્રહ ન કરવો. પરિગ્રહ ન કરવો. કરવો, અરે સોરી, કરવો. કરવો. પછી આરામથી. હા એક પેલું છે ને મૃષાવાદ, અદત્તા દાન, પછી એ જે 5 છે પ્રાણાતિપાત, એ જે એટલે એના ઓપોઝિટ જે કરીએ એ પાપ પાપ ગણાય. હા, પણ હિંસા, ચોરી, પછી હા કોઈ બોલ્યું પાછળથી? મૈથુન અને એવું કઈક હોય છે. 5 એટલે બસ 3 યાદ છે. હિંસા, ચાલો. જૂઠ, ચોરી, પરિગ્રહ. હા ચોરી હા કરવી, બરાબર છે જૂઠું માયા બોલવું. બેન. ઓકે. મંજુલાબેન, હમણાં વિડીયો ઓન થયો તો પાછો બંધ થઈ ગયો. ચાલો વાંધો નહીં. હા મિનલબેન, 5 પાપના નામ. અને મિથ્યા તો સૌથી મોટું પાપ છે કે એના વશ થઈને 5 પાપ જીવ કરે છે, એ જણાવો. હિંસા, હમ ચોરી, અરે લાઈન થી હિંસા પછી. હિંસા, પછી જૂઠું બોલવું, હા. પછી ચોરી, પછી ચોરી. અ, 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 વ્યભિચાર, વ્યભિચાર. કઈક ના, બીજો શબ્દ છે. અ, કુશીલ, કુશીલ. ઓકે. કુશીલ અને પરિગ્રહ. પરિગ્રહ. ઓકે. અને મિથ્યાત્વના વશ થઈને જીવ પાપ કરે છે. મિથ્યાત્વને વશ થઈને જીવ પાપ કરે છે. હા. હમ. એ એક્સપ્લેન કરવાનું છે સર? હા હા. ઓકે. બધા પાપનું મૂળ મિથ્યાત્વ અને કશાય છે. હમ કશાય એટલે આપણી ખોટી માન્યતા, ઉલટી માન્યતા છે. બરાબર. અને હા હા. હમ, આપણી અમુક ઉલટી માન્યતાને કારણે આ બધા પાપ થાય છે આપણાથી. બરાબર. ચલો નથી. ધારાબેન. હા સર. મિથ્યાત્વના વશમાં જીવ પાપ કરે છે. પરમાં સુખ હા માનીએ છીએ એટલે જ એટલે એને જ મિથ્યાત્વ કહીએ છે. ઈ જ રીઝન છે. બરાબર. પરથી સુખની પ્રાપ્તિમાં જ આપણે દેટ ઇઝ રોંગ માન્યતા આપણી. બરાબર. પણ એમાં પાપ ક્યાં થાય છે? ઊંધી માન્યતા એટલે આ બધામાં ઇન્વોલ્વ થઈને પરમાં જ સુખ ગોતીએ છે, ત્યાં જ મેન પાપ બરાબર. છે. બરાબર કે આપણે પરમા સુખ માન્યું છે અને હા જેટલી પણ ક્રિયા કરી રહ્યા છે પાપરૂપ, એનું મૂળ કારણ છે કે આપણે ભારતીય સુખ માન્યું છે. અને સુખ પ્રાપ્તિ હા માટે આપણે એવી બીજામાં કોઈ સુખ ક્રિયા માને કરીએ છીએ. હા કે એવી કોઈ ક્રિયા કરીએ છીએ જેનાથી પાપ લાગે છે. જસ્ટ પાપ થાય છે, લાગતું નથી, થાય જ હા છે. થાય છે. હા સહજ થઈ જાય છે. સહજ થતું નથી. પણ ઠીક છે, એટલે આપણી આપણને સ્થિરતા નથી. દેખાતું નથી, ખ્યાલમાં નથી આવતું કે આપણે આ પાપમાં આપણને ડે ટુ ડે માં ફીલ જ નથી થતું કે આ પાપ થઈ રહ્યું છે. એટલે એટલા વી આર એમાં ઇન્વોલ્વ થઈ ગયા છે એમ. ઓકે. પછી હિનાબેન. ભાવ હિંસા કોને કહેવાય? ભાવ હિંસા એટલે આપણા મનમાં કોઈને અપશબ્દ કહી દીધા, કઈ કોઈનું ખરાબ વિચાર્યું, એ ભાવ આવ્યા, એ ભાવ હિંસા.
બુકમાં શું પરિભાષા છે? અચ્છા હા, મોહ રાગ દ્વેષ થાય ને એ ભાવ હિંસા. આપણા આત્મામાં પણ આત્મામાં જે મોહ આપણી રાગ આત્મા દ્વેષ, આપણી અંદર જે મોહ, આપણી આત્મા આપણી આત્માની હા અંદર જે મોહ રાગ દ્વેષ ના ભાવ થાય તે ભાવ હિંસા છે. ઓકે, બરાબર છે તૃપ્તિબેન? શું હા. શું માઇક બંધ છે તમારું. હવે સંભળાઈશ? હા, હવે સંભળાય. હા. હા, બરાબર છે. આપણા આત્મામાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ ને મોહ ઓકે, ચલો. busy right now. હેમાબેન, Give me a call. ભાવ ચોરી કોને કહેવાય? શંબર હતું. મનમાં અંદરમાં કોઈની વસ્તુ જોઈને લેવાનું મન થાય અને લઈ લઉં એવું વિચાર આવે એને ભાવ ચોરી. પરિભાષા શું છે? પરિભાષા બુક છે ને તમારી પાસે? તો છે. જોઈને બોલો, વાંધો નથી. અચ્છા. કમથી કમ બુક જોઈને જોઈએ તો ખબર તો પડે કે ક્યાં આવી છે પરિભાષા. છે. એ તો ખ્યાલમાં. હા હા. કોઈની પડી ગયેલી, ભૂલાઈ ગયેલી કે રાખેલી વસ્તુ તેની રજા લીધા વિના લઈ લેવી કે લઈને કોઈ બીજાને આપી દેવી એ ચોરી તો છે જ, પણ પર વસ્તુનું ગ્રહણય ન થાય પરંતુ તે લેવાનો ભાવ માત્ર થાય તો તે ભાવ પણ ચોરી છે. હા, તો હવે ભાવ ચોરીની પરિભાષા પૂછે તો શું લખવાનું? આમાં તો બંને ભાવ ચોરી ચોરી, આવી ગઈ. દ્રવ્ય હા, ચોરી પણ આવી ગઈ, ભાવ ચોરી પણ આવી ગઈ. એટલે પર વસ્તુનું ગ્રહણ ન થાય પણ એ લેવાનો ભાવ થઈ જાય. હા, પણ આમાં પરિભાષા કેવી રીતે આવશે કે કોઈની પડી ગયેલી, ભૂલી ગયેલી અથવા રાખેલી વસ્તુને તેની રજા વગર તેને લેવાનો ભાવ કરવો તે ભાવ ચોરી છે. કારણ કે એ જ્યાં બોલી રહ્યા છે કે વસ્તુનું ગ્રહણ ન થાય, પણ એના પહેલા દ્રવ્ય ચોરીની પરિભાષા જણાવી નાખ્યા છે. એટલે એની સાથે કન્ટિન્યુ એ લોકોએ કહ્યું કે વસ્તુનું ગ્રહણ ના થાય પણ વસ્તુને લેવાનો ભાવ થાય તો એ ચોરી છે. પણ જયારે પરિભાષા પૂછાય, ડેફિનેશન, ત્યારે તો તમે આવી રીતે નહીં લખી શકો. ત્યારે તો પ્રોપર તમારે પરિભાષા લખવી પડશે. બરાબર સોરી છે? સર. હા, વાંધો નથી. સોરી નહીં, આપણે બધા શીખવા જ બે છે એટલે વાંધો નથી. ઓકે, ચલ આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. કશાય. બધાને દેખાય છે સ્ક્રીન ઉપર? ઓકે. અહીંયા સુબોધ અને પ્રબોધનું બે પાત્ર છે. તો એક રીનાબેન ને એક તૃપ્તિબેન. સુબોધમાં રીનાબેન આવી જવાનું, તૃપ્તિમાં પ્રબોધ. માઇક બંધ છે રીનાબેન તમારું. ભાઈ, તમે તો કહેતા હતા કે આત્મા માત્ર જાણે દેખે છે, પણ શું આત્મા ક્રોધ નથી કરતો? છળ કપટ નથી કરતો? હા હા, જરૂર કરે છે. પણ જેવો આત્માનો સ્વભાવ જાણવા દેખવાનો છે તેવો આત્માનો સ્વભાવ ક્રોધ આદિ કરવાનો નથી. કશાય કશાય તો એનો વિભાવ છે, સ્વભાવ નથી. આ વિભાવ શું છે? આત્માના સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. રાગ દ્વેષ શું વસ્તુ છે? જ્યારે આપણે કોઈને સારું જાણીને
ચાહવા લાગીએ છીએ તો તે રાગ કહેવાય છે. અને જ્યારે કોઈને ખરાબ જાણીને દૂર કરવા ઈચ્છીએ છીએ તો તે દ્વેષ કહેવાય છે. ઓકે ઓકે. હવે અહીંયા હમ. સૌથી પહેલા શું કહ્યું કે સ્વભાવ અને વિભાવની વાત આવી. સૌથી પહેલા શેની વાત આવી છે? સ્વભાવ અને વિભાવ. સ્વભાવ કોને કહેવાય? કે જે મૂળ રૂપે જેનો ભાવ છે એ સ્વભાવ છે. જેમ કે પાણીનો સ્વભાવ કેવો છે? ઠંડો રહેવાનો. અગ્નિનો સ્વભાવ કેવો છે? ગરમ. એ સ્વભાવ છે. ઓકે. હવે વિભાવની પરિભાષા અહીંયા શું? અહીંયા હવે તમને એમ કહ્યું છે કે વિભાવ શું છે? તો આત્માના સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. પણ તમને પરિભાષા પૂછે કે વિભાવ કોને કહેવાય? તો વિભાવની પરિભાષામાં શું આવશે? કે સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહેવાય. આત્માના સ્વભાવના વિપરીત ભાવને વિભાવ ના કહેવાય. કેમ? સર, હવે હજી એક અહીંયા વાર આત્મા કહેજો. હા, વિભાવની પરિભાષામાં સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. આ પરિભાષા આવશે. હવે અહીંયા આત્મા કેમ જોઈન થયું છે? કારણ કે અહીંયા વાત શું ચાલે છે કે જેવો આત્માનો સ્વભાવ જાણવા દેખવાનો છે તેવો આત્માનો સ્વભાવ ક્રોધાદી કરવાનો નથી. કશાય તો એનો વિભાવ છે, સ્વભાવ નથી. એટલે આ કહે છે કે વિભાવ શું હોય? કે ભાઈ આત્માના સ્વભાવ. હવે અહીંયા આત્માની વાત ચાલે છે એટલે કહે છે કે આત્માના સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. પણ વિભાવની મૂળ પરિભાષા શું છે? સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. બરાબર. પછી બીજું વાત કે અહીંયા આત્માનો સ્વભાવ શું છે? જાણવો દેખવો. અને આત્માનો વિભાવ શું છે? કે રાગ દ્વેષ આદિ કશાય કરવા. ક્લિયર છે? સ્વભાવ જાણવા દેખવાનો, વિભાવ ક્રોધાદિ કશાય કરવાનો. હવે અહીંયા કહે છે કે રાગ દ્વેષ શું વસ્તુ છે? હવે પ્રવચનો પણ સાંભળે ને, રાગ કરે છે, આ દ્વેષ કરે છે. તો એની મૂળ પરિભાષા અહીંયા આપી. જ્યારે આપણે કોઈને સારું જાણીને ચાહવા લાગીએ તો તે રાગ કહેવાય. કોઈ વસ્તુ આપણને ગમી જાય, સારું જાણીને એને ચાહવાની ઈચ્છા કરીએ, એ શું થઈ ગયું? એ રાગ થઈ ગયું. એ કોઈ વ્યક્તિ પ્રત્યે પણ હોય અથવા કોઈ વસ્તુ પ્રત્યે પણ હોય. એવું જરૂરી નથી કોઈ વ્યક્તિ પ્રત્યે જ હોય કે કોઈ વસ્તુ પ્રત્યે પણ. બરાબર છે? એટલે કે જ્યારે આપણે કોઈને સારું જાણીને એને ચાહવા લાગીએ તો તે રાગ કહેવાય. અને જ્યારે કોઈને ખરાબ જાણીને દૂર કરવાનું ઈચ્છીએ તો તે દ્વેષ કહેવાય. કોઈ વસ્તુ આપણને ના ગમતી હોય અને એને આપણે દૂર કરવાનો ભાવ કરીએ કે આ મારાથી દૂર થઈ જાય, કે અહીંયા ના રહે, તો એ શું ભાવ છે? એ દ્વેષ બુદ્ધિ છે આપણે. અને આપણે એમ ઈચ્છીએ કે આપણી પાસે રહે, તો શું છે? રાગ છે. ક્લિયર છે રાગ દ્વેષની પરિભાષા? રાગ દ્વેષ આત્માના વિભાવ છે. વિભાવ કોને કહેવાય? સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. હવે સ્વભાવ અને વિભાવના ઉદાહરણ કે ભાઈ જેમ શું કહેવાય, પાણી છે, બરાબર? પાણીનો મૂળ સ્વભાવ તો શું છે? ઠંડો. અને વિભાવ શું છે? ગરમપણું. જેમ કે પાણીને તમે ગરમ કરો તો એ વિભાવ છે. થોડી વાર ગરમ પાણી રાખો તમે, ઓટોમેટિકલી ઠંડુ થઈ જશે. કેમ? કારણ કે એને સ્વભાવ છે ઠંડો એનો. પણ વિભાવ શું છે? એ ગરમ થવું. ક્લિયર છે? ઓકે. તૃપ્તિબેન, કોઈ બીજી કોઈ વસ્તુનો સ્વભાવ વિભાવ જણાવશો? અગ્નિનો સ્વભાવ અગ્નિનો ગરમ સ્વભાવ એ તો રહેવું. મેં કહ્યું. એના સિવાય આત્માનો સ્વભાવ આત્માના જાણવું. સિવાય એના સિવાય એટલું બરાબર તમે કહો છો, તમે તો બધા એક્ઝામ્પલ આપી જ દીધા છે. ના, મેં તો 3 જ આપે છે. એના સિવાય ઘણી બધી વસ્તુઓ છે ને. દરેક વસ્તુના સ્વભાવ હોય. કોઈ બી ચીકણી વસ્તુ હોય તો એનો સ્વભાવ ચીકણો છે, સમજો. અરે કોઈ વસ્તુ કોને વસ્તુ એનો સ્વભાવ ચીકણો. ગમ ગમ એમ. ગમ હા, છે, ગમ. ગમ બરાબર. તો એનો સ્વભાવ એનો ચીકણો છે, તો એ એમ જ ચીકણો. રહેવાનું છે, ચીકણું જ રહેવાનું છે એમ. ઓકે ઓકે. ચલો પછી બીજું કોઈ? રીનાબેન? હા, મરચાનો સ્વભાવ તીખાશ છે. મરચાનો સ્વભાવ તીખાશ છે. મોનાલીબેન? સાકરનો સ્વભાવ સ્વીટ છે. સ્વીટ છે. બરાબર. પછી મિનલબેન? કારેલાનો સ્વભાવ કડવો છે. હા, કારેલાનો સ્વભાવ કડવો છે. બરાબર. મીઠાનો સ્વભાવ ખારો છે. ખારું છે ને. મીઠાનું ખારું થઈ ગયું.
હિનાબેન બીજું કઈ બોલવું પડે છે તમારે. હા એટલે અમે બંને સાથે બોલી ગયા તો ઘણું બધું આવે. હળદર છે એનો સ્વભાવ પીળો છે. એને સ્વભાવ સર ક્યાં પીળો કહેવાય. ઠીક છે. હા તો હળદર પીળી સર કહેવાય. હા હા આપણે જે રીતે આપણે કહીએ સિંહનો સ્વભાવ છે આપણે ભક્ષણ કરીને ખાવાનો એનો સ્વભાવ જ થયો ને. હા એક નોર્મલી ક્રૂર પ્રાણી છે તેવો સ્વભાવ જ છે. ક્રૂર કે પણ સ્વભાવ. મચ્છરનો સ્વભાવ છે કરડવાનો એમ. હા કરડવાનો. બરાબર ઠીક છે. આમ બીજી કોઈ વસ્તુ હોય એનો પર્ટિક્યુલર જેમ મીઠાશ કઈ સાકર એમ બધા રસોઈના વ્યક્તિઓ છો. રસોઈમાં નીકાળો બધું કેટલું બધું છે. લીંબુ. હા લીંબુ એનો સ્વભાવ શું છે? ખાટો. ખાટું. બોલો હેમાબેન. સર લીંબુનો સ્વભાવ ખાટો છે પણ એમાં આપણે સાકર મિક્સ કરીએ તો પછી એમાં મીઠાશ પણ આવી જાય છે ને. હા પણ એ તો વિભાવ થયો ને એનો. હા એટલે સ્વભાવ અને વિભાવ બતાવવાનો છે ને. ઓકે ઓકે ક્લિયર. જરાબેન. સર બધા એક્ઝામ્પલ આવી ગયા. અને ખાવા રસોડામાં રિલેટેડ રસોડામાં બીજું કોઈ વસ્તુ નીકાળો. મને યાદ નથી આવતી સર. મને એક મરચું યાદ આવતું હતું, કારેલા યાદ આવતા હતા, બાકી મને યાદ નથી આવતું. ઓકે ઓકે ભારતીબેન. ગોળનો સ્વભાવ મીઠો છે. ગોળનો સ્વભાવ મીઠો. સરસ સરસ. શું દૂધનો સ્વભાવ શું લઈશું? સફેદ. હા દૂધ કેવું છે? સફેદ. સફેદ છે, ઠંડુ છે. ચલો ઠીક છે. સર આમાં ઓલું એક્ઝામ્પલ જાય, આત્માનો સ્વભાવ જાણવું દેખવું છે. એક્ઝામ્પલ છે તો છે જ. હા એટલે ઈ એક્ઝામ્પલ આમાં જાય એવી રીતે પૂછું છું ખાલી. એ ખાવા બુકમાં રિલેટેડ આપી દીધો બધા ને છે તો આમાં જાય. એ બુકમાં આપી દીધો ને એટલે નથી લેતો હું. ઓકે ઓકે ઓકે. હા ચલો ઓકે. પણ ક્લિયર થઈ ગયું હશે બધાને સ્વભાવ કોને કહેવાય ને વિભાવ કોને કહેવાય. જે ત્રિકાળ રહે એ સ્વભાવ છે અને જે ત્રિકાળ ના રહે એ વિભાવ છે. જેમ કે સાકર છે એ ત્રણેય કાળમાં મીઠી જ હોય. ભૂતકાળમાં જોઈ લો, વર્તમાનમાં જોઈ લો કે ભવિષ્યમાં, એ ત્રણેય કાળ કેવી રહેશે? એ મીઠી જ રહેશે. બરાબર. લીંબુ ખાટું જ રહેશે. એટલે જે ત્રિકાળ હોય એ સ્વભાવ કહેવાય અને જે ત્રિકાળ ના હોય એ વિભાવ કહેવાય. ઓકે ઠીક છે. બરાબર. સ્વભાવ વિભાવ થઈ ગયું. રાગ દ્વેષ થઈ ગયું. રાગ દ્વેષ બધાને ખ્યાલમાં છે? ઉદાહરણ તો નહીં આપવા પડે ને રાગ દ્વેષ માટે? ઓકે આગળ. અને કશાય? તમે દિવસ અને રાત કશાય તો કરો છો અને એ શું વસ્તુ છે તેટલું પણ જાણતા નથી. કશાય રાગ દ્વેષનું જ બીજું રૂપ છે. આત્માને જે કસે અર્થાત દુઃખ દે તેને જ કશાય કહે છે. એક રીતે જોતા આત્મામાં ઉત્પન્ન થતા વિકાર મોહ રાગ દ્વેષ જ કશાય છે અથવા જેનાથી સંસારની પ્રાપ્તિ થાય તે જ કશાય છે. બરાબર. એ કશાય ચલો કેટલા હવે છે? હા હા એક મિનિટ. હા હવે ઓકે અહીંયા ઓકે. કશાયની પરિભાષા આવી ગઈ. કશાયની પરિભાષા શું છે? કશાય રાગ દ્વેષનું જ બીજું રૂપ છે. આત્માને જે કસે અર્થાત દુઃખ દે તેને કશાય કહે છે. કશાયની પરિભાષા શું થઈ? જે આત્માને કસે એટલે છે. દુઃખ આપે તેને કશાય કહે છે. કશાયની પરિભાષા શું થઈ મિનલબેન? પાછળ જે સિદ્ધાંત વાક્ય લખેલા છે એમાં છે યાદ છે પરિભાષા. હા ત્યાં પણ છે અને અહીંયા ચેપ્ટર ચાલે છે ત્યાં પણ છે. આત્માને જે કસે અથવા દુઃખ દે તેને કસાઈ કહે છે. અથવાની અર્થાત છે તે. અર્થાત દુઃખ દે તેને હા કસાઈ કહે. હા અથવાનો અર્થ થઈ જાય કે ભાઈ કસવાનો અર્થ શું સારી છે અને હા દુઃખ આપવાની વસ્તુ ખરાબ. સર તમે કશે નો મિનિંગ શું કીધો? કસે અર્થાત દુઃખ દે. એનો મીનિંગ બુકમાં જો
હા હા સર, બુકમાં જો. આત્માને જે કશે અર્થાત દુઃખ દે, એટલે કશે એટલે દુઃખ દે જ થાય. હા હા, અર્થાત 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 નો અર્થ થાય આ અર્થનો અર્થ, એનો અર્થ છે અર્થાત. હમ. કશે એટલે કોઈ વ્યક્તિને કશે છે ને એમ આપણે જેમ કે આ કાગળ છે કઈ એમ કસીએ આપણે વ્યક્તિને કસતા નથી એવી રીતે દુઃખ આપવાનું, ટૂંકમાં દુઃખ આપવું. ઓકે, જે આત્માને દુઃખ આપે તેને કશાય કહે છે, બરાબર. અને કશાયનું બીજું નામ શું છે કે ભાઈ રાગદ્વેષ. રાગદ્વેષનું શું? બીજું નામ કશાય, કશાયનું બીજું નામ રાગદ્વેષ. પણ ઓકે, આત્માને કોઈ દુઃખ કેવી રીતે આપી શકે? કેમ તમારી આત્માને દુઃખ નથી આપતું કોઈ? એ તો બોડી ને, એ તો આપણે કેવી રીતે લઈએ છીએ એના ઉપર. તો પછી તમે કેમ રોવો છો? પ્રશ્ન જ એમ છે ને કે જો આત્માને દુઃખ થતું નથી તો તમે પછી કેમ રોવો છો? રોવો છે એટલે ગમે તે કોઈ પણ પ્રકારનું દુઃખ તો આવતું હશે ને તમને. હા, પણ એ તો હા, તો એ આપણા પછી થોટ પ્રોસેસના વજહથી આપણને એ દુઃખ લાગે છે ને. એટલે એટલે આપણા થોટ પ્રોસેસ ના કારણે, તો આપણા થોટ અને આત્મા કંઈક અલગ છે. હમ. બરાબર. એટલે આમ ખરેખર નથી, પણ આમ વર્તમાન પર્યાયમાં તો બધું થઈ જ રહ્યું છે. એટલે એ પ્રમાણે અહીંયા વાત છે. બધી આત્માની વાતો કેવી સરળ છે, પણ એની સ્વીકૃતિની સાથે ચર્ચા કરવી અલગ વસ્તુ છે. એટલે આપણને જે બી વસ્તુ ખરાબ લાગે, આપણને જેનાથી દુઃખ થાય એ કશે. એ કસાય છે. ઓકે. હવે કોઈ આપણને દુઃખ નથી આપતું, આપણા હા. થોટમાં દુઃખ ઉત્પન્ન થયું છે. એટલે આપણો જે થોટ છે એ થોટ શું છે? એ કસાય છે. ઓકે. પછી એના કસાયને ડિવિઝન કર્યા છે, હમ. બરાબર. પછી લખે છે મોહ રાગ દ્વેષ જ કશાય છે, અથવા જેનાથી સંસારની પ્રાપ્તિ થાય તે કશાય છે. કશાયના કારણે શું થાય છે? આ સંસારની પ્રાપ્તિ થાય છે. ચલો આગળ. કશ એ કશાય કેટલા છે? કશાયના 4 પ્રકાર છે: ક્રોધ, માન, માયા અને લોભ. ઠીક, તો આપણે જે ગુસ્સો કરીએ છીએ તેને જ ક્રોધ કહેતા હશે. હા ભાઈ, એ ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. તો આપણને એ ક્રોધ આવે છે જ શા માટે? મુખ્યપણે જ્યારે આપણને એમ લાગે છે કે અ, એમ લાગે છે કે આણે મારું બુરું કર્યું, ત્યારે આત્મામાં ક્રોધ ઉત્પન્ન થાય છે. એવી રીતે જ્યારે આપણે એમ માની લઈએ છીએ કે દુનિયાની વસ્તુઓ મારી છે, હું એનો સ્વામી છું, ત્યારે માન થઈ જાય છે. એ માન શું છે? અભિમાનને જ માન કહે છે. લોકો કહે છે કે આ બહુ અભિમાની છે, અને પોતાના ધન અને શક્તિનું બહુ અભિમાન છે. પૈસા, શરીર વગેરે બાહ્ય પદાર્થો ટકનાર તો છે નહીં. આપણે નકામાં જ અભિમાન કરીએ છીએ. કેટલાક માણસો છળ કપટ ખૂબ કરે છે. હા ભાઈ, તે પણ કશાય છે. તેને જ માયા કહે છે. કહેવાય છે કે માયા કરનાર મરીને પશુ થાય છે. માયા કરનાર જીવના મનમાં કંઈ બીજું હોય છે. તે કહે છે કંઈ બીજું જ અને કરે છે તેનાથી પણ જુદું. લોભી જીવોને છલ કપટ ઘણું હોય છે. લોભ કશાય વિશે પણ કંઈક બતાવો. એ બહુ ભયાનક કશાય છે, અને તે જ પાપનો બાપ કહેવાય છે. કોઈ ચીજ જોઈએ કે એ ચીજ મને મળી જાય, એમ જ લોભી હંમેશા વિચાર્યા કરે છે. કશાય ખરાબ વસ્તુ છે, એ તો બધું બરાબર છે, પણ પ્રશ્ન તો એ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન તો એ છે કે એ ઉત્પન્ન કેમ થાય છે અને કેવી રીતે મટે? ચલો, ઓકે ઓકે, મિથ્યાત્વ. ઓકે. એક મિનિટ. હા,
હવે અહીંયા 4 કશાઈ કઈ કઈ છે? ક્રોધ, માન, માયા અને લોભ. બરાબર. હવે અહીંયા 4 કશાઈનું સ્વરૂપ આવી ગયું કે ભાઈ ક્રોધ કોને કહેવાય? કે જે તમને ગુસ્સો આવે છે, એ ગુસ્સો જ શું છે? ક્રોધ છે. પછી શું કહ્યું કે આપણને ક્રોધ આવે છે, પણ શા માટે આવે છે? આ ક્રોધ આવે છે જ કેમ? તો અહીંયા શું લખે છે? મુખ્યપણે જ્યારે આપણને એમ લાગે છે કે આણે મારું બુરું કર્યું, એટલે કે આણે મારું ખરાબ કર્યું, ત્યારે આત્મામાં ક્રોધ ઉત્પન્ન થાય છે. એવી રીતે જ્યારે આપણે એમ માનીએ છીએ કે દુનિયાની વસ્તુઓ મારી છે, હું એનો સ્વામી છું, ત્યારે માન થાય છે. જ્યારે એમ લાગે કે આણે મારું ખોટું કર્યું, તો મારામાં ગુસ્સો આવે છે. અને જ્યારે હું માનું કે આ મારું છે, આ વસ્તુઓ મારી છે, આ મારો મોબાઈલ છે, આ મારું ઘર છે, આ મારું ગાડી છે, કે મારું દુકાન છે, એ શું થઈ ગયું? એ માન આવી ગયું. તો એ માનનું કારણ એટલે પછી માન શું છે? કે ભાઈ અભિમાનનું નામ માન છે. ક્રોધ કોનું નામ છે? ગુસ્સાનું નામ છે. અને માન કોનું નામ છે? અભિમાનનું નામ. અભિમાનનું. ઓકે, ક્લિયર છે? ક્રોધ ને ગુસ્સો કહેવામાં આવશે, અભિમાન જે આવે છે એને માન કહેવામાં આવશે. અભિમાન બધાને ક્લિયર છે? ના ક્લિયર હોય તો પણ અહીંયા લખ્યું કે પૈસા, શરીર, ધન, શક્તિનું બહુ અભિમાન હોય. મારી પાસે ખૂબ ધન છે, તમે શું જાણો મારી પાસે કેટલા પૈસા છે? પછી મારી પાસે બહુ શક્તિ છે. કોઈને હોય ને કે ભાઈ મારાથી બળવાન કોઈ નહીં, આવી જાવ જેને સામે આવવું હોય, તો એ અભિમાન છે. પછી શું લખે છે? પૈસા, શરીર વગેરે બાહ્ય પદાર્થો ટકનાર તો છે નહીં, આપણે નકામાં જ અભિમાન કરીએ છીએ કે જે પૈસો છે કે શરીર છે. હવે બે વસ્તુનું શા માટે? કારણ કે મોસ્ટલી એનું જ હોય કે હું સુંદર છું, તો એ શરીરનું છે. અને બાકી પૈસાનું છે, મારી પાસે પૈસા છે, મારી પાસે આ છે, તે છે, બધું ધનના કારણે. એ મોસ્ટલી અભિમાન એના કારણે. પણ એ ટકતું નથી ને. જેવું હોય કે ભાઈ મારા પાસે આટલું જ છે, તો એટલું ને એટલું લગાતાર રહે, કે ભાઈ એવું ક્યારેય નથી બનતું. ક્યારેક એવો સમય આવે કે કઈ ના હોય, ક્યારેક એવો સમય કે એનાથી વધારે હોય. તો એ ક્યારેય ટકવાની વસ્તુ છે નહીં. શરીર તો છે જ કે દિવસે દિવસે ઘરડા તરફ જતા જઈએ છે. જો આપણું હોય અને આપણને સારું લાગતું હોય તો એવું ને એવું બની રહેવું જોઈએ, પણ એવું રહેતું નથી. એ માન થઈ ગયું. પછી માયા શું છે? કે ભાઈ જે છલ કપટ કરીએ છીએ એ માયા છે. અને માયા કરનાર જીવ ક્યાં જાય છે? કે એ પશુ બને છે. શું બને છે? પશુ એટલે જીનેલબેન? તિર્યંચ ગતિ. પશુ એટલે બર્ડ ને? હા, તમે શું બોલ્યા? પશુ બને છે. હા, પશુ એટલે બર્ડ ને? બર્ડ. હા. હા, બર્ડ થાય કે એનિમલ થાય? અરે સોરી, પક્ષી એટલે બર્ડ. હા, એનિમલ એટલે જનાવર. પશુ ક્યાં આવ્યું? હા, પશુ ક્યાં આવ્યું? પશુ ક્યાં આવ્યું? જનાવરમાં પણ પશુ નથી આવતું, પક્ષીમાં પણ પશુ નથી આવતું. કે પક્ષી ને મને પક્ષી ને પક્ષી હા, ગુજરાતી ભાષા જરૂરી. ચલો બીજું કોણ જણાવશે? મોનાલીબેન. પક્ષી આવે છે, જનાવર આવે. જનાવર પણ નહીં, જાનવર. શું સર શેમાં? પશુ નો અર્થ શું થાય? પશુ પશુ એટલે જાનવર એટલે એનિમલ્સ. પક્ષીઓ ના આવે? પશુ પક્ષી સાથે જ બોલવું છે એટલે બર્ડ્સ એનિમલ્સ સાથે એમ. હા, બર્ડ્સ અને એનિમલ બંને આવે. બરાબર જીનલબેન? હા. પશુમાં બધું આવે, સિરિયસ ગતિમાં. એટલે જે આપણે એનિમલ છે, બર્ડ છે, એ બધું આવશે. બરાબર, ઓકે. એટલે એ જીવ જે છળ કપટ વધારે કરે છે એ ક્યાં જાય છે? એ પશુ ગતિમાં જાય છે. હવે આ કયા આધારે કહ્યું? કે તત્વાર સૂત્રની અંદર એક સૂત્ર છે, માયા તૈર્ય યોના છે એવું કરીને એક સૂત્ર છે. એનો અર્થ છે કે માયાના કારણે જીવ પ્રમુખ રૂપે તિર્યંચ ગતિમાં જાય છે. તિર્યંચ ગતિ એટલે આ પશુ પક્ષીઓ. બરાબર, ઓકે. પછી કહે છે ભાઈ લોક કષાય કોને કહેવાય? આના વિશે પણ કંઈક બતાવો દો. તો કે એ બહુ ભયાનક કષાય છે અને તે જ પાપનો બાપ કહેવાય છે. કોઈ ચીજ જોઈ કે એ ચીજ મને મળી જાય એમ જ લોક હંમેશા વિચાર્યા કરે છે. રાગમાં શું હતું? એ વસ્તુ ગમી જતી હતી અને ચાહતા હતા
અને અહીંયા આપણે શું કરીએ છીએ કે એ વસ્તુ મને મળી જ જાય. ક્લિયર છે? લોભ અને રાગ બંને. હમ. રાગમાં શું કહ્યું? કોઈ સારી વસ્તુ જાણીને એને ચાહવાની ઈચ્છા કરવી કે આ વસ્તુ સારી છે, આપણે ચાહીએ છીએ. અને લોભમાં શું છે? એ વસ્તુ મને મળી જ જાય. હા, શું કહો છો તૃપ્તિબેન? સર અગર આપણી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય સમજો, અને આપણે હમ. એમાં ને એમાં જીવ જયા કરે, આઈ મીન જનરલી લેડીઝ ને એવું હોય કે કંઈક ખોવાઈ જાય એટલે એમાં ને એમાં, તો એ બી લોભ કહેવાય? એ રાગ કહેવાય, મુખ્ય રૂપે રાગ કહેવાય. અને લોભ કહો તો પણ વાંધો નથી, કારણ કે રાગ દ્વેષનું બીજું નામ જ કશાય છે. તો એમાં બી પાપ પડે આપણને? પડે, કેમ ના પડે જ. આપણી વસ્તુ હતી, આપણી ખોવાઈ ગઈ તો બી, એટલે આપણે આપણું તો માયનું એટલે. હા, એટલે અચ્છા. હા, ભારતીબેન શું કહી રહ્યા કઈ નહીં, બરાબર છે. છે? ના, તમે હસ્યા એટલે મેં કહું મારાથી ખોટું બોલાયું કે બીજો કોઈ ખોટું આવ્યું એમ. ના, બરાબર છે. ભારતીબેન કહે છે મારું તો કઈ ખોવાતું નથી, એટલે ખબર નહીં. ઓકે, ચલો. એટલે લોભ કશાય આ થઈ ગયું. લોભ પાપનો બાપ છે. આ વાત ઉપર આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. ઓકે, આગળ. અરે અ, રીનાબેન, બોલો હજી એક વાર હા ક્વેશ્ચન. હા, એક સેકન્ડ. હા, કેવું વાળું હા. હતું કે? ઠીક, તો આપણે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો હા, જોઈએ, હા, તેનાથી જ હા, હા, હા. ના, 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 ના. એના અચ્છા, ઉપરનો એક સેકન્ડ. કશાય હા, હા. કશાય ખરાબ વસ્તુ છે એ તો બધું બરાબર છે, પણ પ્રશ્ન તો એ છે કે એ ઉત્પન્ન કેમ થાય છે અને કેવી રીતે મટે. મિથ્યાત્વ, અ, ઊંધી માન્યતા ને લીધે પર પદાર્થ કાં તો ઇષ્ટ અથવા અનિષ્ટ લાગે છે. મુખ્યપણે તેથી જ કશાય ઉત્પન્ન થાય છે. જ્યારે તત્વજ્ઞાનના અભ્યાસ વડે પર પદાર્થ ન ન તો અનુકૂળ લાગે અને ન તો પ્રતિકૂળ લાગે, ત્યારે મુખ્યપણે કશાય પણ ઉત્પન્ન થાય નહીં. ઠીક, તો આપણે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી કશાય મટે, વાંચો. તેનાથી જ કશાય મટે. હા, હા, સાચી વાત છે. તો એ જ છે. હા, ઓકે. તો હવે અહીંયા મુખ્ય વાત શું આવી ગઈ કે ભાઈ જે કશાય છે એ કશાય ઉત્પન્ન કેમ થાય છે અને નષ્ટ કેવી રીતે થાય. તો ભાઈ ઉત્પન્ન કેમ થાય છે? કારણ કે આ જીવે ઊંધી માન્યતા કરી રાખી છે કે પર પદાર્થ કાં તો ઇષ્ટ લાગે અથવા અનિષ્ટ લાગે. ઇષ્ટ એટલે અનુકૂળ, બરાબર? અનુકૂળ નો અર્થ તો ખ્યાલમાં આવે ને, અનુકૂળ પ્રતિકૂળ. ના સોરી. ના ખ્યાલમાં આવે? તમારે તમારે હસબન્ડ છે ને? હા છે કે નહીં? હા લગ્ન થઈ ગયા છે ને? હા, તો અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? એટલે સારું ખરાબ કે હા, પોઝિટિવ એમ. અનુકૂળ છે. હા, અનુકૂળ. અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? અનુકૂળ છે ને, અનુકૂળ. પ્રતિકૂળ તો નથી. હા, બરાબર. હોય તો પણ આપણે શું કરી શકીએ? આનો અર્થ સમજાવવા માટે અનુકૂળ ને પ્રતિકૂળ નો અર્થ, બરાબર? ક્લિયર છે? અનુકૂળ ને પ્રતિકૂળ. બાકી કોઈને છે કન્ફ્યુઝન? અનુકૂળ પ્રતિકૂળ ખ્યાલમાં આવી ગયું? કોઈ વસ્તુ સારી લાગે અને આપણને એમની સાથે પૂર્ણ રૂપે અનુકૂળતા રહે, એ જેવી રીતે પ્રવૃત્તિ થતું હોય એમાં અનુકૂળતા હોય. આપણને એવું ના હોય કે કોઈને એવું હોય કે ભાઈ કોઈને ફોન જ સેમસંગ ફોન જ ગમે, એની સાથે મારે અનુકૂળતા છે, બાકી ફોન ના ગમે, બીજું કોઈ કંપની ના ચાલે. તો એ અનુકૂળતા પ્રતિકૂળતા શું છે? એ આપણી છે. તો અહીંયા શું કહે છે કે કોઈ વસ્તુ ઇષ્ટ લાગે એટલે સારી લાગે, અનુકૂળ લાગે, અને કોઈ વસ્તુ મને પ્રતિકૂળ લાગે, મુખ્યપણે તેથી જ કશાય ઉત્પન્ન થાય છે. જેમ કે ક્રોધ. ક્રોધ કેમ ઉત્પન્ન થયો? કે મને આ વસ્તુ નથી ગમતી અને તે એ વસ્તુ કરી, એટલે તો શું થઈ ગયું? મને ક્રોધ આવી ગયો, બરાબર? જે માન કેમ આવ્યું?
આ વસ્તુ મારા અનુકૂળ હતી અને મેં એમાં પ્રવૃત્તિ કરી. ખરેખર મારી તો હતી નહીં. એ મિથ્યાત્વના કારણે મેં શું માન્યું, આ વસ્તુ મારા માટે અનુકૂળ છે, હવે હું એ જ રૂપે પ્રવૃત્તિ કરું. તો એ મને શું થઈ ગયું, માન ચડ્યું. માયાચારી કેમ કરી, કોઈ વ્યક્તિ મારા સાથે પ્રતિકૂળ હતું અથવા કોઈ વસ્તુ મને અનુકૂળ લાગી રહી હતી, એટલા માટે એની સાથે મેં શું કરી, માયાચારી કરી. બરાબર. કે લોભ, મને કંઈક અનુકૂળ લાગી રહ્યું હતું કે આ વસ્તુ સારી છે, સારી છે, એટલા માટે હું એને ગ્રહણ કરું. એ શું થઈ ગયો, એ લોભ થઈ ગયો. બરાબર. એટલે આપણા ઈષ્ટ અનિષ્ટની જે કલ્પનાઓ છે, ઈષ્ટ એટલે રાગ માની લો એક તરફથી, અનિષ્ટ એટલે દ્વેષ, બધા એક સમાનાર્થી શબ્દો જ છે, પણ કંઈક અંતર છે બધામાં. પણ અત્યારે સમજવા માટે ઈષ્ટ નો અર્થ અનુકૂળ, અનુકૂળ નો અર્થ રાગ. બરાબર. અનિષ્ટ, પ્રતિકૂળ ને દ્વેષ સમજવા માટે. પછી જેમ જેમ સ્ટેપ આગળ વધીશું એમ તમને ખ્યાલમાં આવતું રહેશે. એટલે મૂળ વસ્તુ શું છે કે આપણે ઊંધી માન્યતાના કારણે પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરીએ છીએ કે આ સારું છે ને આ ખરાબ છે. ખરેખર તો એ બંનેમાંથી કોઈ વસ્તુ છે જ નહીં. દરેક વસ્તુ કેવી છે, પ્રયોજનભૂત જ છે, એના પ્રયોજનની સાથે જ ઉત્પન્ન થયેલી છે. એટલે મેં મારી માન્યતામાં એને સારી અને ખોટી સિદ્ધ કરી છે. એ મારી માન્યતામાં છે અને એના કારણે શું થાય છે, કશાય ઉત્પન્ન થાય છે. હવે કશાયનો અભાવ કેવી રીતે થાય, કે જ્યારે તત્વજ્ઞાનના અભ્યાસ વડે પર પદાર્થ ન તો અનુકૂળ લાગે ન પ્રતિકૂળ લાગે, ત્યારે મુખ્યપણે કશાય ઉત્પન્ન થાય નહીં. કે જ્યારે મને તત્વજ્ઞાન મળી જાય, મને ખ્યાલમાં આવી જાય કે કોઈ વ્યક્તિ મારું છે જ નહીં, કે કોઈ પર પદાર્થ મારી સાથે આવીને મને કઈ કરી શકતું નથી, તું એમની અનુકૂળતા કે પ્રતિકૂળતાનો વિચાર કરીશ નહીં, હું આકુળિત થઈશ નહીં. બરાબર છે. જેમ કે આપણને કોઈને ડર હોય કે કોઈ મને આઈને મારી જશે, બરાબર, અથવા પેલા રૂમમાં ભૂત રહે છે, બરાબર, આપણે ભૂત કન્ટિન્યુ રાખીએ કે આ રૂમમાં ભૂત રહે છે અને ભૂત મને શું કરશે, મને પકડી નાખશે. તો મેં શું કર્યું, એવી મેં મારી માન્યતા કરી અને હું ત્યાંથી ડરવા લાગ્યો. પણ મને તત્વજ્ઞાનથી શું ખબર પડી કે ના, કોઈ વ્યક્તિ મારું કઈ કરી શકતું નથી, એટલે મારે ડરવાની જરૂર નથી. એટલે હું એમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા કરીશ નહીં. એના કારણે શું થશે, મને કોઈ પણ પ્રકારની કશાય ઉત્પન્ન થશે નહીં. એટલે કે તત્વજ્ઞાનના અભ્યાસ પડે ન અનુકૂળ લાગે ન પ્રતિકૂળ લાગે, ત્યારે મુખ્યપણે કશાય ઉત્પન્ન થતી નથી અથવા કશાયનો નાશ થાય. બરાબર. કશાય ઉત્પત્તિનું કારણ છે મિથ્યાત્વના વશ થઈને પર પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરવી. તેથી કશાય ઉત્પન્ન થાય છે. અને કશાય નષ્ટ કરવાનો કે ઉત્પન્ન ક્યારેય ના થાય કે તત્વજ્ઞાનનો અભ્યાસ હોય અને ઈષ્ટ અનિષ્ટની કલ્પના મટી જાય, ત્યારે કશાય ઉત્પન્ન થતી નથી. ક્લિયર છે. આ મુખ્ય પોઈન્ટ છે. આનું પણ લખવાનું તો કદાચ આવશે પણ ઠીક છે. આ જયારે પ્રેક્ટિકલ એક્ઝામ હશે તો આ રીતે પૂછવામાં પણ આવી શકે. ઓકે, ક્લિયર છે. આ રીતે ઠીક. તો આપણે પણ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવો જોઈએ, તેનાથી જ કશાયો મળશે. બરાબર. એટલે આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ. પ્રયોજન પણ ખ્યાલમાં આવવું જોઈએ ને કે આ તત્વજ્ઞાનનો અભ્યાસ આપણે શા માટે કરી રહ્યા. બરાબર. હવે અહીંયા સૂત્રાત્મક સિદ્ધાંત વાક્ય આપ્યા છે, એક વખત ખાલી વાંચી નાખો. કોણ વાંચશે? હેમલબેન. જે જે આત્માને કશે અર્થાત દુઃખી કરે તેને કસાય કહે છે. 2. કસાય રાગ દ્વેષનું બીજું રૂપ છે. 3. કસાય આત્માનો વિભાવ છે, સ્વભાવ નથી. 4. આત્માનો સ્વભાવ જાણવા દેખવાનો છે. 5. ગુસ્સાને ક્રોધ કહે છે. 6. અભિમાનને માન કહે છે. 7. છળ કપટ કરવું તેને માયા કહે છે. 8. કોઈ વસ્તુ જોઈને તેને મેળવવાની ઈચ્છા થવી તે જ લોભ છે. 9. મુખ્યપણે મિથ્યાત્વના કારણે પર પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ જણાવવાથી કશાય ઉત્પન્ન થાય છે. 10. તત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે પર પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ ન લાગે તો મુખ્ય કશાય પણ ઉત્પન્ન થાય નહીં. ઓકે, ઠીક છે.
હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર ઉપર, બરાબર? આ ચેપ્ટરમાં છે કોઈને પ્રશ્ન? કોઈને નથી ને પ્રશ્ન? ઓકે. સદાચાર વાળો એકદમ સરળ પાઠ છે. આમાં બે પાત્ર છે, અત્યારે છે અધ્યક્ષ અને શાંતિલાલ, બરાબર? બાકી જે કૌંસમાં આવશે હું પોતે વાંચી નાખીશ. હા, અધ્યક્ષ ઠીક છે. એક અધ્યક્ષ બની જાઓ. અધ્યક્ષ કોણ બનશે? હેમાબેન, તમે અધ્યક્ષ બની જાઓ ક્લાસના. શાંતિલાલ, મિનલબેન. ઓકે. પછી નિર્મળાબેન છે કોઈ? કોઈ નથી આપણી ક્લાસમાં. ઓકે, તો નિર્મળાના રોલ જીનેલબેન તમે કરશો. મને બરાબર? ગુજરાતી બહુ થોડુંક જ આવડે છે. ઓકે ઓકે, તો ધારાબેન? ધારાબેન, ઓકે, ઠીક છે. સ્ટાર્ટ હું કરું છું. ચોથી શ્રેણીના બાળકોની એક સભા ભરાઈ છે. બાળકોમાંથી જ એકને અધ્યક્ષ બનાવવામાં આવેલ છે. તે ખુરશી ઉપર બેઠા છે, બરાબર? ઓકે, અધ્યક્ષ. હવે તમારી સમક્ષ શાંતિલાલ એક વાર્તા સંભળાવશે. શાંતિલાલ મેષથી ઉભા થઈ. માનનીય પ્રમુખશ્રી અને સહપાઠી ભાઈઓ તથા બહેનો, પ્રમુખશ્રીની આજ્ઞા પ્રમાણે હું તમને એક બોધદાયક વાર્તા સંભળાવું છું. હું આશા રાખું છું કે આપ શાંતિથી સાંભળશો. એક છોકરો ઘણો હઠીલો હતો. તે ખાવા પીવાનો પણ બહુ લોભી હતો. જ્યારે જુઓ ત્યારે તે પોતાના ઘેર પોતાના ભાઈ બહેનો સાથે નાની નાની બાબતોમાં લડી પડતો. તેની બા તેને ઘણું સમજાવતી પણ તે માનતો નહીં. એક દિવસ તેને ઘેર મીઠાઈ બનાવવામાં આવી. બાએ બધા બાળકોને સરખે ભાગે વહેંચી દીધી. બધા રાજી થઈને મીઠાઈ ખાવા લાગ્યા. પણ તે કહેવા લાગ્યો કે મારો લાડવો નાનો છે. બીજા બાળકો ત્યાં સુધીમાં લાડવો ખાઈ ગયા હતા, નહીં તો બદલાવી આપત. તે ક્રોધી તો હતો જ, એટલે જોરથી રોવા માંડ્યો અને ગુસ્સામાં આવીને લાડવો પણ ફેંકી દીધો. જઈને એક ખૂણામાં સૂઈ ગયો. આખો દિવસ ખાધું પણ નહીં, ખૂબ મનાવ્યો, પણ તે તો અભિમાનીય હતો જ ને, કેમ માને? ખૂણામાં એક વીછી હતો. તેને તે કરડ્યો. તેને પોતાના આચરણની સજા મળી ગઈ. આખો દિવસ ભૂખ્યો રહ્યો, લાડવો પણ ગયો અને વીછી કરડ્યો તે વધારામાં. ક્રોધી, માની, લોભી અને હઠીલા બાળકોની આવી જ દશા થાય છે. તેથી આપણે ક્રોધ, માન, લોભ અને હઠ ન કરવા જોઈએ. એટલું કહીને હું મારા સ્થાને બેસી જાઉં છું. તાળીઓનો ગડગડાટ. શાંતિલાલે ઘણી બોધદાયક વાર્તા સંભળાવી છે. હવે હું નિર્મળાબેનને વિનંતી કરું છું કે તે પણ કોઈ બોધદાયક વાર્તા સંભળાવે. માનનીય પ્રભુશ્રી અને ભાઈઓ તથા બહેનો, હું આપની સમક્ષ ભાષણ કરવા ઊભી થઈ નથી. મેં કાલે છાપામાં એક વાત વાંચી હતી, તે જ સંભળાવવા ઈચ્છું છું. એક ગામમાં એક જાન આવી હતી. તેને માટે રાત્રે ભોજન તૈયાર થયું હતું. અંધારામાં કોઈએ જોયું નહીં અને શાકમાં એક સર્પ પડી ગયો. રાત્રે જ ભોજન તૈયાર થયું. બધા જૈનોએ ભોજન લીધું, પણ જાનૈયાએ ભોજન લીધું, પણ 4-5 માણસોએ કહ્યું કે અમે તો જમતા નથી. બધાએ ખૂબ મસ્કરી કરી. આ મોટા ધર્માત્મા છે ને ફરે છે. હા, ફરે છે. રાત્રે ભૂખ્યા રહેશે તો સીધા સ્વર્ગે જશે. પણ બન્યું એવું કે ભોજન કરતા જ માણસો બેહોશ થવા લાગ્યા. બીજાઓએ સ્વર્ગે મોકલનાર પોતે જ સ્વર્ગની તૈયારી કરવા લાગ્યા. પણ તરત જ તે 5 માણસોએ તેમને દવાખાને પહોંચાડ્યા. ત્યાં મહા મહેનતે મહા મહેનતે અડધાને
બચાવી શક્યા. જો તેમણે પણ રાત્રે બધું ખાધું ખાધું તો હતું તો એક પણ માણસ બચત નહીં. માટે કોઈએ રાત્રે ભોજન કરવું ન જોઈએ. આટલું કહીને હું મારા સ્થાને બેસી જાઉં છું. હા, એક વિદ્યાર્થી કોણ છે? વિદ્યાર્થી કોણ? મોનાલીબેન. પોતાની જગ્યાએ જ ઊભો થઈને, નિર્મળાબેન, શું રાત્રે ખાવામાં આ જ દોષ છે કે કાંઈ બીજો પણ છે? તમે તમારી જગ્યાએ બેસી જાઓ. શું તમને સભામાં બેસતા પણ આવડતું નથી? શું તમને એ પણ ખબર નથી કે સભામાં આ રીતે વચ્ચે ન બોલવું જોઈએ? અને જો કોઈ બહુ જરૂરી વાત હોય તો પ્રમુખની રજા લઈને બોલવું જોઈએ. જ્યારે કે પ્રશ્ન આવ્યો જ છે, એટલે જો નિર્મળાબેનની ઈચ્છા હોય તો તેઓ એનો ઉત્તર આપે એવી હું તેમને વિનંતી કરું છું. આ તો મેં નિર્મળાબેન. રાત્રિ ભોજન થી થતી પ્રત્યક્ષ દેખાતી હાનિ તરફ સંકેત જ કર્યો છે. પણ ખરી રીતે તો રાત્રિ ભોજનમાં લોલુપતા અધિક હોવાથી રાગની તીવ્રતા રહે છે. તેથી તે આત્મસાધનામાં પણ બાધક છે. નિર્મળાબેને બહુ સારી વાત કહી છે. આપણે બધાએ એ નિશ્ચય કરવો જોઈએ કે આપણે આજથી રાત્રે નહીં ખાઈએ. ઘણા મિત્રો બોલવા ઈચ્છે છે, પણ વખત ઘણો થઈ ગયો છે. તેથી આજ તેમની માફી માંગુ છું. તેમની વાત હવેની સભામાં સાંભળીશું. હવે હું ભાષણ તો શું કરું, પણ એક વાત કહી દેવા ઈચ્છું છું. હું હમણાં 8 દિવસ પહેલા મારા પિતાજીની સાથે કલકત્તા ગયો હતો. ત્યાં વૈજ્ઞાનિક પ્રયોગશાળા જોવા મળી. ત્યાં મેં પોતે મારી આંખે જોયું કે જે પાણી આપણને ચોખ્ખું દેખાય છે, તેમાં દૂરબીનથી જોવાથી લાખો જીવ દેખાય છે. તેથી મેં એ પ્રતિજ્ઞા કરી લીધી કે હવે અણઘડ પાણી કદી પણ નહીં પીવું. હું તમને પણ વિનંતી કરવા ઈચ્છું છું કે તમે પણ એ નિશ્ચય કરી લ્યો કે અમે પાણી ગાળીને જ પીશું. આટલું કહીને હું આજની સભા પૂરી થયાની જાહેરાત કરું છું. મહાવીર ભગવાનનો જય. ઓકે, બોલો કેટલી વાર્તા આવી ગઈ? 3. 2. 3. કેટલા હા, લોકો છે? 2. 2 માં કેટલા લોકો છે? નહીં સાંભળે, સોરી. બસ હે? કેટલી વાર્તા આવી ગઈ? 3. બરાબર. 3. તમને ઓકે, કેની બેગ લઈ આવે? શું થયું મિનલે? ઓકે, હા, આ 3 વાર્તા બધાને ક્લિયર છે? ત્રણ વાર્તા બધાને ક્લિયર છે? ઓકે, તૃપ્તિબેન ને ક્લિયર છે. પ્રશ્ન છે કોઈને 3 વાર્તામાં? હા, બોલો તૃપ્તિબેન. અવાજ નથી આવતો તમારો, માઇક બંધ છે. લોલુપતા એટલે શું? લોલુપતા લોલુપતા, ભારતીબેન જણાવો, લોલુપતા એટલે શું? લાલચ કરવી, લાલચાઈ થવી, લાલચુ વેડા, લાલચુ હમ. વેડા, આપણે લાલચ થવી. હા, લાલચુ વેડા. અને એક રીતે કહીએ ને કે આપણને કોઈ વસ્તુ ગમી જાય, કોઈને રસગુલ્લા ગમતા હોય, કોઈને ગુલાબજાંબુ ગમતા હોય, તો આપણને કેવી લોલુપતા આવી જાય, ચલો ફટાફટ ખાઈ જ લેવા છે, ખાઈ જ લેવા છે. અથવા એમ કહી દે કે ભાઈ આજે સાંજે આ બનાવવામાં આવશે, એટલે આપણે આખો દિવસ કેવો જાય ખબર પડ્યા પછી, ભાઈ હા આજે બનવાનું છે, આજે પાણીપુરી બનવાની છે, કે આજે આ બનવાનું છે. તો કેવી લોલુપતા રહે ને, જેટલા ટાઈમ સુધી ના ખાવ. ખાતા હોઈએ ત્યારે પણ વધારે ખવાય, કેટલી ખાધી, કેટલું સરસ બની, એ બધી લોલુપતા છે. ઓકે. ચલો ચાર્ટમાં હિનાબેન, બીજું કોઈ તો એક અલગ વર્ડ હતું, ખબર નહીં, પણ મેં નોટ નહીં કર્યું, પણ એનું બી મિનિંગ મને નથી ખબર. મને પણ નથી ખબર ને તમને કયું મિનિંગ નથી ખ્યાલ. ચાર્ટના કંઈક કોઈ તો પેરેગ્રાફમાં એક હતું, મે બી હું પછી સાંભળીને. આ પેજ ઉપર
કઈ વાર્તામાં હતું? પહેલી વાર્તામાં, બીજી વાર્તામાં કે ત્રીજી? ફર્સ્ટમાં જ હતું. ફર્સ્ટ આ જે વાવકે માંથી નહીં, હસ પછી હું તમને પૂછી લઈશ બસ. ઓકે ઓકે, ચલો ઠીક છે. 3 વાર્તા બધાને ખ્યાલમાં આવી ગઈ હોય તો હિનાબેન એક વાર્તા તમે કહી દો, પહેલી વાર્તા. અવાજ નથી. છોકરા વાળી કે કોઈ બી? પહેલી વાર્તા કઈ હતી? એટલે એક છોકરો હતો ને, એટલે એના ઘરમાં બધાને ખાવા પીવાનો એને બહુ લાલચ હતી. એટલે એના મમ્મીએ લાડવા બનાવ્યા અને થોડોક જિદ્દી હતો, એટલે લાડવા બનાવ્યા, બધાને આપ્યા. તો એને જીદ હતી, ગુસ્સો હતો, તો એને ન લીધો કે મારો લાડવો નાનો છે. એ આ બધું કરવા માંડ્યો એટલામાં તો બીજા બધા લોકોએ લાડવો ખાઈ લીધો અને આ રહી ગયો. એટલે પછી ગુસ્સામાં જીદમાં ખાધા વગર નો રહ્યો, એમને એમ સુઈ ગયો. બધાએ મનાવ્યો, સમજાવ્યો તો માયનો નહીં. એમાં પછી એને સુઈ ગયો, એમાં વીછી કરડી ગયો. ને એટલે એમ કે એને સજા મળી ગઈ. એટલો ક્રોધ, માન, માયા, લોભ એ વાર્તામાં બધું આવી ગયું. બધા કશાયના 4 પ્રકાર આવી ગયા. હઠીલા બાળક ને જોયા નથી ક્યારે? હઠ કેવું કરે બાળક? ખૂબ જીદ કરે, ખૂબ રીસાઈ જાય, બેસી જાય, રોવે. પછી એટલે અહીંયા શું છે એક્ઝેક્ટલી કે ભાઈ મમ્મી એ બનાવ્યું બરાબર લાડવું, અને એને એમ કે બધા કરતા મને નાનો લાડવો મળ્યો. એટલે એ જ્યાં સુધી માથાકૂટ કરતો હતો ત્યાં સુધી બાકી બધા લાડવા ખાઈ નાખે. એટલે ઓપ્શન તો રહ્યું નહીં કોઈની સાથે ચેન્જ કરી શકે. હવે એને શું કર્યું કે ગુસ્સામાં આવી ગયો, એને લાડવો ફેંક્યો જમીન ઉપર. તો લાડવો તો ગયો, તૂટી ગયો. એટલે એ તૂટી ગયો, એટલે લાડવો ના ખાઈ શક્યો. પછી શું થયું? એ હઠી હતો ને, તો ભાઈ મને લાડવો કેમ નાનો આપ્યો? એટલે એક ખૂણામાં જઈને બેસી ગયો. શું થઈ ગયું? એક ખૂણામાં જઈને બેસી ગયો, અને ખૂણામાં કોણ આવ્યું? વીંછી આવીને વીંછી શું થઈ? કરડી ગઈ. એટલે અહીંયા શું કે છે? કશાયની વાત નથી, કશાય તો થઈ ગઈ ઓલરેડી. આ સદાચારનો પાઠ ચાલે છે આપણે અત્યારે. એટલે કોઈ પણ વસ્તુની કરાય ખરું, કશાય કરાય ખરું કન્ડક્ટ, પણ અહીંયા મૂળ વાત શું છે કે હઠ કરવી જોઈએ નહીં. હઠ કરવાથી કોની હાનિ છે? પોતાની જ હાનિ છે. એક તો લાડવો પણ ખાવા ના મળ્યો અને ઉપરથી વીંછી બીજી કરડી ગઈ. બરાબર, એટલે કોઈ પણ પ્રકારની હઠ કરવી જોઈએ નહીં. ઓકે, બીજી વાર્તા શું હતી ભારતીબેન? એક ગામમાં જાન આવી હતી અને ત્યાં બધા લોકો રાત્રે જમવાનું હતું, રાત્રે જમવાનું બની રહ્યું હતું. તો ત્યાં જમવાનું બનતું હતું ત્યારે લાઈટ કે એવું કશું હશે નહીં, એટલે બનતા જમવાનામાં ઉકળતા વસ્તુમાં અંદર સાપ પડી ગયો, અને સાપ વાળું જે ભોજન જમવાનું થયું એ બધા જાનૈયાઓએ ખાધું. એટલે એમાં જે 5 જણા હતા એ લોકોએ ન ખાધું, એટલે બાકીના જે લોકોએ ખાધું એ લોકોએ 5 જણાની મસ્કરી કરી કે તમે તો બહુ, એ લોકો એમ કરીને નહીં ખાધું હોય કે ભાઈ અમે રાત્રે નથી ખાતા. એટલે એ લોકોએ એમ પેલા જેને ખાધું એને આ લોકોની મસ્કરી કરી કે તમે તો બહુ ધર્માત્મા છો, તમે તો બહુ તમે તો પેલા ધર્મના પેલા એ આગળ કર્યા છો, હવે તમે તો સ્વર્ગમાં જ જશો નથી ખાધું એટલે. એટલે પેલા લોકોએ કઈ જવાબ નહીં આપ્યો. આ બાજુ જમ્યા પછી આજે જે લોકોએ ખાધું હતું, જે જાનૈયાઓ, એ લોકોને એ સાપનું જે ઝેર વાળું જમવાનું હતું એ સાપનું ઝેર ચડ્યું અને બેભાન જેવા થયા, મરવા જેવા એ બધા થયા. એટલે તરત ને તરત આ જ 5 જણા જેને નતું ખાધું, જેની મસ્કરી આ લોકો કરતા હતા, એ લોકોએ જે અમને હોસ્પિટલ લઈ ગયા ને ત્યાં બરાબર દવા ને બધું થયું, ટ્રીટમેન્ટ મળી ગઈ, એટલે એ લોકો બચી ગયા. અને એ આમ કે એ રાત્રિ ભોજનના હિસાબે એમને નહીં ખાધું અને આ લોકો આવી રીતે બચી ગયા. શિક્ષા શું મળી? બોધ શું મળ્યો? બોધ એટલે રાત્રે ભોજન નહીં કરવું જોઈએ, રાત્રિ ભોજન નહીં કરવું જોઈએ એ કે છે. બરાબર, એટલે આ વાર્તાથી શું કહેવા માંગે છે કે આપણે રાત્રિ ભોજન કરવું જોઈએ નહીં. આ તો એક સ્થૂળ ઉદાહરણ આપ્યું, બાકી સૂક્ષ્મ કેટલાય જીવો ઉત્પન્ન થાય છે રાત્રિના સમય, અને પરિણામોની ગ્રહતા વધારે રહે છે. ગ્રહતા એટલે આ લોલુપતા,
હમ. બરાબર. એટલે પરિણામ વધારે એ સમયે વ્યાકુળ એવા રહે છે, અને સાવધાની પણ નથી રહેતી બનાવતી વખતે, અને ઘણા બધા પાપ છે રાત્રિ ભોજનના. એટલે આપણે રાત્રિ ભોજન કરવું જોઈએ નહીં. મારા ખ્યાલથી કોઈ કરતું નહીં હોય, રાઈટ? અને કોઈ કરતું હોય તો છોડવાનો પ્રયાસ બધા કરો રાત્રિમાં. બરાબર, ઓકે. કારણ કે આપણે વાંચીએ છીએ તો પછી થોડો ફરક પણ આવવો જોઈએ ને, લાગવું પણ જોઈએ ઘરવાળાને કે ભાઈ પરમાગમનસ ભણે છે છોકરા, કે ભાઈ વ્યક્તિ ભણે છે છોકરા, સોરી, કે ભાઈ ભણે છે બધા, એટલે લાગવું પણ જોઈએ ને, અસર પણ દેખાવી જોઈએ, એમને પણ એવું થાય કે ચાલ આપણે પણ જોઈન થઈએ. બરાબર, ઓકે. પછી ત્રીજી વાર્તા કઈ હતી? તૃપ્તિબેન. આ આ ભાઈ ગયા હતા એક સાયન્ટિફિક લેબમાં, કે કલકત્તામાં જ્યાં સાયન્ટિફિક લેબ છે ત્યાં ગયા હતા, અને પાણીને એમને માઇક્રોસ્કોપ એટલે દર્શક યંત્રથી જોયું, તો એમને અંદર ઘણા બધા જીવાણુ અને બધું દેખાણું. તો એમ શિક્ષા આપવામાં આવે છે કે તમે આ જોયું, તમને પોતે સાક્ષાત જોયું છે, તો આપણામાં તો કહેવામાં આવે છે કે આપણે પાણી ગળીને જ પીવાનું, તાકી એટલા જીવ મરે નહીં અને ઈ બચી જાય, એ બધા જીવો. એટલે અણગણ પાણી આપણે કોઈ દિવસ ન પીવાય. આ બિસ્લરી ને બધાનું પાણી હોય એ બી ગળીને પીવાનું એમ. ગાળીને પીવાનું, ગળીને, હા, ગળીને જ પીતા હોઈએ, ગાળીને પીવાનું. ગાળીને પીવાનું. સર, અમને લોકોને આવડતું નથી ગુજરાતી. હું તો કોઈ દિવસ ગુજરાતી હા હા, ભણી પણ નથી. ઓકે ખાલી આ ઓકે, વાંધો ઘરમાં ભાષા બોલે ને ઈ જ. નહીં. બરાબર બરાબર, આવડી જશે તો વાતચીત હા હા, ચાલુ ધીરે રહેશે. ધીરે શીખી જશું, શીખી જશું. ઓકે. હિન્દી બેચ પણ ચાલે છે, પણ હું નહીં છોડું, કારણ કે ભાઈ મારી પાસે પણ હોવા જોઈએ ને બધા. ઓકે ઓકે. બરાબર, એટલે અણગણ પાડી આપણે પીવું જોઈએ નહીં, પાણી ગાળીને જ પીવું જોઈએ. બરાબર, આ ત્રીજી વાર્તાનો આ બોધ છે. બરાબર, 3 વાર્તા છે. પહેલામાં હઠ ના કરવી જોઈએ, બીજામાં રાત્રિ ભોજન ના કરવું જોઈએ, અને ત્રીજામાં પાણી ગાળીને પીવું જોઈએ. બરાબર, ક્લિયર છે બધાને? બધા ગાળીને જ પીતા હશે પાણી, ભલે થેલી વાળું, પણ સમથિંગ સમથિંગ. અણગણ પાણી તો કોઈ નહીં પીતું હોય, ઘરે બધા ગાળતા હશે. બરાબર, ઓકે. તો આપણે આ પ્રમાણે અહીંયા સદાચારનો પાઠ થઈ ગયો. આગળ 5મો પાઠ છે ગતિ. બરાબર, ગતિ લેવો છે અત્યારે કે આવતી વખત? સર, બરાબર, આમાં એક આજે ક્વેશ્ચન પૂછ્યો છે. હા. રાત્રે ખાવાથી શું નુકસાન છે? તો એમાં અમારે જવાબ શું આપવાનો? કે સૂક્ષ્મ જીવ તમે ની હાનિ હા થાય છે? હા, અચ્છા. સૂક્ષ્મ જીવોની હાનિ નથી થતી. એટલે ઠીક છે, હાનિ શબ્દ ના કહેવાય ને, હિંસા થાય છે. અને પરિણામોમાં ગ્રદ્ધતા વધારે રહે છે, લોલુપતા વધારે રહે છે, રાત્રિના સમય વધારે. પરિણામોમાં લોલુપતા, ગ્રદ્ધતા, ગ્રદ્ધતા શબ્દ છે મૂળ. ગ્રસ્તતા. ગ્રદ્ધતા. ઘ ની નીચે અર્ધ ચંદ્રાકાર, પછી બુદ્ધ નો ધ, બુદ્ધમાં જેવો ધ આવે ને એવો, અને ત માં આ એટલે તા. ગ્રદ્ધતા. હા, ગ્રદ્ધતા. અચ્છા. ઓકે. અને જ્યારે રાત્રે જમાવાનું બનાવીએ છીએ તો સાવધાની પણ ઓછી રહેશે. સર, ઓકે. બોલ્યા એનો મીનિંગ શું છે? એ લોલુપતા છે, ગ્રદ્ધતાનો. અચ્છા. લાલચ છે. હા, લાલચ. હા, લાલચ, લાલચ, લોલુપ એટલે લાલચ. ગ્રદ્ધતા એટલે એ ખાવાની બહુ તડપ જેવી વસ્તુ છે, એમ ઓકે ઓકે. તડપ કે. હા ને. ઓકે. ઇન્ટેન્સિટી. હા, ઓકે ઓકે. ઇંગ્લિશમાં મને ખ્યાલ નથી, પણ ગુજરાતીમાં તો ગ્રદ્ધતા કહેવાય. હિન્દીમાં ગ્રદ્ધતા મુખ્ય રૂપે અમે વાપરીએ છીએ ગુજરાત.
હું અહીંયા ટાઈપ કરું. સર આપણે વર્ડ પરિણામ પણ યુઝ કરીએ છીએ, એનો ઇંગ્લિશ મીનિંગ શું છે? રિઝલ્ટ. ઓકે. પરિણામ પરિણામ એટલે હા રિઝલ્ટ એટલે વર્તમાનનું જે આપણે પરિણામ ભાવ ભાવ પરિણામનો અર્થ ભાવ. ઓકે, બીજા કોઈને છે પ્રશ્ન? કોઈને નથી? આપણે બાળબોધ ભાગમાં પાઠ 1, પાઠ 2, પાઠ 3 અને પાઠ 4 કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે બધા 4 પાઠ સુધી વાંચીને આવતા મંગળવારે ને બુધવારે હા બુધવારે આવતા બુધવારે આપણે 8:15 વાગે મળીશું. બરાબર, આપણે બુધવારે ગતિયા અને દ્રવ્ય ટ્રાય કરીશું. આવતા અઠવાડિયામાં દ્રવ્ય પણ આપણે કમ્પ્લીટ કરી નાખીશું. પછી ભગવાન આવીને જન્માણી સ્તુતિ છે. એટલે આગળના પાઠ પણ વાંચીને આપવાના છે, ગતિયા વાળો અને દ્રવ્ય, અને ભગવાન મહાવીર પણ વાંચી નાખું, કઈ વાંધો નથી. ઓકે, અને જીનવાણી સ્તુતિના રૂપમાં આજે આપણે આજથી આપણે આમાં જે જીનવાણી સ્તુતિ આપી છે ભાગ 2 માં સૌથી છેલ્લે બરાબર અહીંયા સ્ક્રીન ઉપર લાવું. ઓકે, આ જીનવાણી સ્તુતિ વાંચીશું. વાંચો ભારતીબેન. મિથ્યાત્વ એ જ ને, મિથ્યાત્વ નાશ વેકો, જ્ઞાન કે પ્રકાશ વેકો, આપ પર ભાસ્ત વેકો, ભાनु સી બુખાની હૈ. એક મિનિટ જેને આવડતું હોય એ બોલો. કોઈને આવડે છે? સર મને થોડુંક આવડે છે, થોડુંક આવડે છે. હા હેમાબેન વેકો, હા બોલો. બોલો. મિથ્યાત્વ નાશ વેકો, જ્ઞાન કે પ્રકાશ વેકો, આપા પર ભાસ વેકો, ભાनु શ્રી બખાની હૈ. છહો દ્રવ્ય જાન વેકો, બંધ વિધિ ભાન વેકો, સ્વપર પીછાન વેકો, परम प्रमाणी है, अनुभव बताय वेको, जीव के जताय वेको, काहू न सताय वेको, भव्य उरानी है, जहाँ तहाँ तार वेको, पार को उतार वेको, सुख विस्तार वेको, यही जिनवाणी है. ये जिनवाणी पारती तो ही जपून रे जो ज्योति जो तेरी शरणा गहे, पावे सुख तुम, जो वाणी के ज्ञान दे, तुझे कालो तो वाणी मस्तक नवो, सदा देत हो. બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર સર.